આશા છે મજા જશે. તો અમે અત્યારે સવારના પોરમાં આવ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. યસ, 7:30 વાગે ઉઠ્યા, પછી અમે બેડમિન્ટન પણ રમી લીધું અને ઘણી બધી મજા કરી અને હવે અમે નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં શું છે એ તમને બતાવું છું. ચલો, એટલું બધું છે અહીંયા, પણ એટલું બધું છે ભાઈ, અલગ અલગ પ્લેટ લીધી છે. તો ચલો, અને આપણે સાંજે બેઠા હતા ત્યાં જ બેઠા છીએ. ચેકઆઉટ કરી લીધું છે અને અમે ત્યાંથી નીકળી ગયા છે. હવે અહીંયાથી ખાલી 20 કિલોમીટર જ છે નળ સરોવર. એટલે અત્યારે તો ખરેખર નળ સરોવરનું તમને હિસ્ટ્રી ખબર હોય તો ત્યાં છે ને બહારના પક્ષીઓ આવે છે, રાઈટ. પણ અત્યારે એ સિઝન નથી કે બહારના પક્ષીઓ આવે. પણ હવે અહીંયા આવ્યા જ છીએ તો 20 કિલોમીટર જ થાય છે, તો આપણે જોતા જઈએ, બરાબર છે. એટલે હવે જઈએ છીએ નળ સરોવર, બરાબર. અને મનીષ, મજા આવી? મારા માટે તો સરપ્રાઈઝ હતું અને મને સરપ્રાઈઝમાં એટલી મજા આવી ને. મારી લાઈફનું બેસ્ટ અને સૌથી યાદગાર સરપ્રાઈઝ છે આ, કે જેમાં મને બહુ મજા આવી. હજી એક સરપ્રાઈઝ છે, મનીષે મને વોચ પણ આપી છે. એ રાતે આપી હતી મને. અમે બસ સુવા ટાઈમ હતો તો અહીંયા આપી હતી. તો હું કે ભાઈ, એ હું તમને બ્લોગમાં બતાવતા ભૂલી ગઈ છું. હું તમને એ પણ બતાવીશ, હવે ઘરે જઈને જ બતાવીશ, કારણ કે મેં બધું પેકિંગ કરી દીધું છે, બરાબર છે. અને યસ, ટાઇટનની રાગાની વોચ છે. તો થેન્ક યુ મનીષ, થેન્ક યુ સો મચ મનીષ. અને આ વખતે ફર્સ્ટ ટાઈમ, હજી એક વસ્તુ તમને કહી દઉં, આ વખતે ફર્સ્ટ ટાઈમ મેં મનીષને કાંઈ એનિવર્સરીનું ગિફ્ટ નથી આપ્યું, કાંઈ એટલે કાંઈ નથી આપ્યું. હવે પ્લીઝ તમે મને લોકો સજેસ્ટ કરજો કે મારે એને શું ગિફ્ટ આપવું જોઈએ, રાઈટ. કારણ કે ફર્સ્ટ ટાઈમ મેં આઈફોન આપ્યો તો, સેકન્ડ ટાઈમ ટાઇટનની વોચ આપી તો આ વખતે મારે એને શું આપવું, એવું કંઈક તો આપવું છે, બરાબર છે. હવે શું આપું છું એ હું પણ વિચારીશ અને તમે પણ મને કોમેન્ટ કરીને અથવા તો મને પ્લીઝ સજેસ્ટ કરજો, ઓકે. અમે ફાઇનલી નળ સરોવર, આ બંધ કરી દો, નળ સરોવર બર્ડ સેન્ચુરીમાં આવી ગયા છીએ. જો વેલકમ ટુ નળ સરોવર બર્ડ સેન્ચુરી. ઓકે, હવે કેવું છે અંદર જોઈએ. મને સાહેબ પોલીસ ઉભી છે, પોલીસ. જો અમે નળ સરોવરમાં અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા આખું આવી રીતે મસ્ત છે, સરસ છે. તો હવે જઈ રહ્યા છીએ ચાલતા. એકચ્યુઅલી મેં છે ને હિલ્સ પહેરી છે આજે, તો છે ને મારાથી હિલ્સમાં વ્યવસ્થિત હલાતું નથી. ઘણા સમયથી આ હિલ્સમાં નથી આવેલી ને એટલા માટે. પણ સરસ છે, નો ડાઉટ. જો કેટલું મસ્ત નજારો લાગે છે. આય હાય, સો બ્યુટીફુલ. અમે આવ્યા છીએ મ્યુઝિયમમાં. જો આવું છે, અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી. જો અહીંયા ગુલાબી પેન એટલે કે ગ્રેટ વ્હાઇટ પિલિયન્સ, નીલ ઝુરખો, પર્પલ સ્વર્પન, વોટર લીલી અને રવિ સકલડન બધું જોવા મળે છે. સમુદ્ર વર્ષો પહેલા, યસ, આ પહેલા સમુદ્ર જ હતું પક્ષીઓનું. પછી ઉપરથી પાણીનો બધા પ્રવાહ બંધ થયા અને ધીરે ધીરે બદલાવ થતો ગયો, એટલું જ રહી ગયું. આ એનો આપણો નકશો. ઓકે, એટલો ભાગ રહી ગયો. આમાં મીઠું પાણી છે, ઓકે. મીઠું પાણી બે ત્રણ નામ છે: થોળાવડી, બાબરા, મેવડી, પાનવર, નાના ચેરા, મોટા ચેરા, સુર, વિમસી, મોટી રામડા, નાની રામડા, બ્રાહ્મણી નદી અને ખોડા, કીધર કેલા. અરે યુ આર હિયર, તમે અહીંયા છો. ચલો આગળના ઓલામાં જઈએ. આગળનામાં શું છે? અહીંયા તો જો કેટલું મસ્ત છે. હાલો આપણે અહીંયા ફોટા પાડશું.
લિટલ ઇંગ્રેટ, નાનો ધોળો બગલો. આ બગલા આપણે જે આવે છે ઈ જ છે. આ છે ગ્રેટર ફ્લેમિંગો, મોટો હંસ. આવો આપણે ત્યાં નથી આવતું. મોટા હાથી વિદેશથી આવે છે. આ કઝાકિસ્તાન. ક્યાંથી આવે છે. હા, આ સેટ આવે છે યુરોપના દેશોમાંથી છે. રશિયન માંથી આવે છે એક, બહુ ઉપર છેટે છેટે. ઓસ્ટ્રેલિયાથી આવે છે. કઝાકિસ્તાનથી આવે, સાઉદી અરેબિયાથી આવે, અલગ અલગ જગ્યાએથી આવે છે. અને તમે માનશો નહીં પણ એટલું બધું છે અહીંયા. સરસ મિસ્ટ્રી ઓફ માઇગ્રેશન, બહુ બધું માઇગ્રેશન કર્યું છે અહીંયા. જોવા બહાર નીકળીએ તો આવું છે. હવે બીજું, યસ, અહીંયા કોઈ નથી અમારા સિવાય. નાની ડૂબકી, યસ 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 યસ. ભગવી સુરખાબ. ઓ અહીંયા જો, અહીંયા માછલી જેવું પણ છે, પણ એ ખોટી માછલી છે, સાચી નથી. કારણ કે એ લોકો મેન્ટેન ન કરી શકે ને એટલું બધું. તો ઈ કે નર્સ અને જે પરિસતત્ર છે આ છે નીચે માછલી હોય ઉપર પક્ષીઓ રહી ગયા. વાહ, બહુ સરસ છે. આની ચાંચના વિશે આમાં જે બોટની વાળા હોય ને એ બધાને બહુ મજા આવે. હજી અહીંયા જોઈ આવીએ જ પછી જોઈએ. હા, સરસ સરસ. સુરક્ષિત વર્ગ, ફોટોગ્રાફી ઓછી કરવી એવું કહે છે, પણ અમે તો ફોટોગ્રાફી કરીએ જ છીએ. જો અહીંયા તો જો કેટલું સરસ છે. વાવ, બ્યુટીફુલ, બહુ મસ્ત. જો આ બધા પક્ષીઓ અહીંયા આપેલા છે અને મ્યુઝિયમ છે. ઉપર પણ છે, લે હું તો જોતી નથી. ઉપર પણ જો લટકે એવા રાખ્યા છે. સરસ. લ્યો, હા. અને જમીનનો વિસ્તાર વધતો ગયો એટલે દરિયોમાંથી પાણી સરસ થઈ ગયું. હા, મસ્ત છે. અહીંયા આ બધું બેસવા માટે પણ છે, પણ અહીંયા મેજોરિટી ચોમાસામાં અને શિયાળામાં જ મજા આવે. બીજા બધી ઋતુમાં ઓછી મજા આવે, બરાબર છે. અને ત્યાં પક્ષીઓ, ત્યારે પક્ષીઓ સૌથી વધારે પ્રમાણમાં, તડકો આવી ગયો, ત્યાં પક્ષીઓ સૌથી વધારે પ્રમાણમાં હોય એટલા માટે. હો અમે ઘરે પહોંચી ગયા છીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.